નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ, કોરોનાના કેસમાં વધારો, વસ્તી ગણતરીની તારીખ જાહેર, આ સહાયમાં વધારો, હવે વધુ સહાય મળશે. ચૂંટણી પહેલાં ભાજપે આપ્યો ઝટકો, 42,000 અને 18,000 રૂપિયા સહાય મેળવવા માટે ફોર્મ શરૂ, તેમજ આધાર કાર્ડ માટે છેલ્લી તક, આ કામ પહેલાં પતાવી દેજો. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો જાતિ આધારિત વસ્તી ગણતરીની તારીખ જાહેર કરવામાં આવી છે. દેશમાં 15 વર્ષ પછી વસ્તી ગણતરી થશે. દેશમાં પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. કેન્દ્ર સરકાર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે એવી જાહેરાત કરી ચૂકી છે. જોકે હવે આ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. દેશમાં 1 ઓક્ટોબર 2026થી વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ શરૂ થઈ જશે. ત્યાર પછી 1 માર્ચ 2027ના રોજ વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે. કુદરતી આપત્તિમાં મકાન નુકસાનની મહત્તમ સહાયની રકમમાં વધારો કરાયો. કુદરતી આપત્તિને કારણે મકાન અને ઝૂંપડાને થતા નુકસાન સામે પીડિત નાગરિકોને સરકારી ચૂકવાતી સહાયને ગુજરાત સરકારે 90,000થી વધારીને રૂપિયા 2 લાખ કરી દીધી છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે મંગળવારે એક ઠરાવ પ્રસિદ્ધ કરીને પહેલીવાર વિસ્તાર આધારિત સહાયના દરો બદલ્યા છે, જેથી હવે પર્વતીય વિસ્તારમાં વરસાદ, વાવાઝોડા કે પછી ભૂકંપ જેવી આપત્તિના સમયે કાચું કે પાકું મકાન 70% સુધી ક્ષતિગ્રસ્ત હશે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 લાખની સહાય ચૂકવવામાં આવશે. 15મી જૂનથી સરકારી રેકોર્ડમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં ગુજરાત સરકારે 14 ઓગસ્ટ 2024ના ભારત સરકારના પત્ર આધારિત નવા સહાયના ધોરણોનો અમલ કરવા ઠરાવ પણ પ્રસિદ્ધ કર્યો છે. જોકે પ્રથમવાર વિસ્તાર આધારિત સહાય જાહેર કરવામાં આવી છે, જેમાં વાવાઝોડા, વરસાદ કે પછી ભૂકંપના કારણે મકાન કે ઝૂંપડાઓને થતા નુકસાનને લઈને સહાય કેટલી કરવામાં આવી એના વિશે વાત કરીએ તો પર્વતીય વિસ્તારમાં 70%થી વધુ નુકસાન પર રૂપિયા 2 લાખની સહાય, સમતળ વિસ્તારમાં 70%થી વધુ નુકસાન પર રૂપિયા 1,80,000ની સહાય, આંશિક રીતે પાકા મકાનમાં નુકસાન માટે 15%થી 29% સુધીમાં 6,500 રૂપિયાની સહાય, આંશિક રીતે કાચા મકાનમાં નુકસાનમાં 15%થી 29% સુધીમાં નુકસાન થયું હોય તો 4,000 રૂપિયાની સહાય, નાશ પામેલા ઝૂંપડા માટે રૂપિયા 8,000ની સહાય, ઘર સાથે સંકળાયેલા કેટલ શેડને નુકસાન થવા પર રૂપિયા 50,000ની સહાય. આમ કુદરતી આપત્તિમાં મકાન નુકસાનની મહત્તમ સહાયની રકમ વધારાય છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો રાફડો ફાટ્યો. રાજ્યમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા છે. એટલે કે હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 508 પર પહોંચી ગઈ છે. જ્યારે 18 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે અત્યાર સુધીમાં 3 મહિલાઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ગુજરાતમાં 3જા નંબરે છે. જોકે દેશમાં કોરોનાના ચેપના કેસોમાં વધારા બાદ કેન્દ્ર સરકારે રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે હોસ્પિટલ સ્તરે મોક ડ્રીલ યોજવાનો નિર્ણય લીધો છે. રાજ્યોને દેખરેખ વધારવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં કુલ 4,302 સક્રિય કોરોના કેસ છે. જોકે છેલ્લા 24 કલાકમાં 866 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 44 લોકોના મૃત્યુ પણ નોંધાઈ ચૂક્યા છે. સોના ચાંદીના ભાવમાં વધારો. સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 121 રૂપિયા વધીને 96,988 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 88,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. એ દરમિયાન ચાંદીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. ચાંદી 540 રૂપિયા વધીને 1,01,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. કડી વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકો મેદાનમાં. આગામી 19 જૂને પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી, જેમાં દિગ્ગજ નેતાઓ પ્રચાર કરશે.
કડી વિસાવદર પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી. ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની સ્પીડ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. જોકે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ખાસ કરીને 6 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. જોકે 6 તારીખ પછી રાજ્યમાં સાવજોર ઘટી જશે. 10 તારીખ સુધી ફક્ત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જોકે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરાઈ. હવામાન વિભાગ દ્વારા 5 તારીખે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ દાદરા, નગર હવેલી અને દમણ આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ કે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. 5 તારીખની વાત કરીએ તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જ્યારે ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે જિલ્લાઓ છે તેમજ અમદાવાદના કોઈક સ્થળો આના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. જોકે 6 તારીખે રાજ્યમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. 6 તારીખે રાજકોટ, અમરેલી તેમજ ભરૂચ, નર્મદાના કોઈક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. તે સિવાય બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જ્યારે ગીર સોમનાથ, જામનગરના કોઈક વિસ્તારો, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ છે. જોકે ચોમાસું રાજ્યમાં 14-15 તારીખ બાદ પ્રવેશ કરે તેવી પણ સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે ફરીથી અરબી સમુદ્ર 14-15 તારીખ પછી એક્ટિવ થાય એવી પણ શક્યતાઓ છે. જોકે ત્યારબાદ રાજ્યમાં વરસાદનું જોર પણ વધી શકે છે અને ચોમાસું પણ ગુજરાત તરફ આગળ વધી શકે છે. દર્દીઓને રાહત આપતો નિર્ણય લેવાયો. સરકાર દ્વારા અનેક રોગોની 41 દવાઓની MRP નક્કી કરાય છે. ડાયાબિટીસ, હૃદય, તાવ, દુખાવો, તણાવ સહિતની જીવનશૈલી સંબંધિત રોગોની દવાઓનું નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ભાવબંધનું કર્યું છે. આ દવાઓની કિંમતની યાદી દુકાનમાં ચોંટાડવી પડશે. સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનું ચોમાસું સત્રની તારીખો જાહેર થઈ ગઈ છે, જે 21 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. મંત્રી રિજુએ માહિતી આપી હતી કે રિજુએ કહ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખોની ભલામણ કરી છે. વિરોધ પક્ષોના નેતાઓ સરકાર પાસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા પર ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગણી પણ કરી રહ્યા છે. પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ. જોકે હાલ તો પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા માટેની તારીખો લંબાવવામાં આવી છે. 30/6/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે. જોકે અગાઉ 15 તારીખ સુધીની તારીખ હતી, પરંતુ હવે 30/6/2025 સુધી પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ માટે ફોર્મ ભરી શકાશે. જોકે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાના શરૂ છે. ત્યારે કેટલાક મહત્વના ઘટકો વિશે વાત કરીએ તો વિદ્યુત સંચાલિત શાર્પ કટર માટે સહાય મેળવવા માટે ખેડૂતો અને પશુપાલકો હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુઓને શાર્પ કટરથી છાફિંગ કરેલો લીલો સૂકો ઘાસચારો આપતા નિર્ણયનો બચાવ કરી શકે છે. લાયકાતની વાત કરીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય જાતિ અને બક્ષીપંચના ખેડૂતો તેમજ
પશુપાલકો આ યોજના હેઠળ સહાય મેળવી શકે છે। અન્ય કેટલીક શરતોની વાત કરીએ તો ખેડૂત પશુપાલક કે જે 5 કે તેથી વધુ પશુઓ ધરાવતો હોવો જોઈએ અને લાઇટ કનેક્શન ધરાવતા હોવો જોઈએ। યોજનાના લાભ વિશે વાત કરીએ તો ખરીદ કિંમતમાં 75% સહાય અથવા તો મહત્તમ 18,000 રૂપિયા, આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે, જેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે જિલ્લા પશુપાલન અધિકારી। જો કે સહાય મેળવવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। તે સિવાય એવો જ એક ઘટક કે જે છાપ કટરમાં કે જે ઓપરેટેડ બાય એન્જિન, ઇલેક્ટ્રિક મોટર, પાવર ટીલર કે ટ્રેક્ટર દ્વારા ચલાવવામાં આવતું હોય છાપ કટર, તેના માટે પણ સહાય આપવામાં આવે છે। જો કે તેમાં પણ ખેડૂતો અને પશુપાલકોને સહાયની ચૂકવણી કરવામાં આવે છે। આ યોજના વિશે વિસ્તૃત વાત કરીએ તો ખેડૂત પશુપાલકો પોતાના પશુઓને છાપ કટરથી ચાપિંગ કરેલો લીલો તેમજ સૂકો ચારો આપતા નિરણનો બચાવ કરી શકે છે, જેમાં પણ લાયકાત રહેશે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય જાતિ અને બક્ષી પંચના ખેડૂતો। યોજનામાં ખરીદ કિંમતના 75% સુધી સહાય આપવામાં આવે છે અથવા તો મહત્તમ 42,000 રૂપિયા, આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે। તેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે જિલ્લા પશુપાલન અધિકારી। અન્ય શરતોની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા એમપેનલમેન્ટ કરેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ અથવા તો સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન ઓપરેશનલ ગાઈડલાઇન અનુસાર ખરીદી કરવાની રહેશે। જોકે પશુપાલકો તેમજ ખેડૂતો આમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે। હવે આધાર કાર્ડને લઈને છેલ્લી તક, વહેલા આધાર કાર્ડ અપડેટ કરી લેજો। આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે। UIDAI એક્સ પર આપેલ માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 જૂન 2025 સુધીની જ છે, જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો। 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો જ સમય બાકી છે। રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ। સરકાર દેશના કરોડો લોકોને રેશન કાર્ડ પર મફત રાશન પૂરું પાડે છે, પરંતુ હવે ઘણા લોકોને મફત રાશનની સુવિધા મળવાનું બંધ થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા એક નવો નિયમ જારી કરવામાં આવ્યો છે। તેથી દરેકને ખાતરી કરવી પડશે કે ખરેખર તમને જણાવી દઈએ કે સરકારે બધા રેશન કાર્ડ ધારકો માટે KYC કરાવવું ફરજિયાત કર્યું છે। જોકે KYC કરાવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં પણ જઈ શકો છો અને KYCની પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકો છો। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।